પ્રીવિયસ લેક્ચરમાં લેક્ચર નંબર 4 વેક્ટર માટે આપણે ચોથો લેક્ચર જોયો તો આજે વેક્ટરનો 5મો લેક્ચર છે. મિત્રો વેક્ટરમાં જેટલું પણ ગણીએ જેટલું પણ કહીએ એટલું ઓછું છે, કારણ કે તમને હવે ખ્યાલ આવી ગયો છે આટલા લેક્ચર ભણ્યા પછી કે સદિશોનો વાસ્તવિક ઉપયોગ ફિઝિક્સમાં બધી જ રીતે થઈ શકે છે. સદિશોની બાદબાકી, દાખલા તરીકે વેગનો તફાવત લેવાનો થાય તો બાદબાકીની જરૂર પડે, પરિણામી વેગ લેવાનો થાય તો બે વેગનો સરવાળાની લેવાની જરૂર પડે, ક્યારેક વેગમાનની બાદબાકી કરવાની થાય, વેગમાનનો તફાવત લેવાનો થાય. દાખલા તરીકે એક બોલ છે એ દિવાલ ઉપર અથડાઈને પાછો ફેંકાય તો એનું વેગમાન બદલાતું હોય તો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન આ બંનેનો જો તફાવત લેવાની વાત આવે ત્યારે સદિશોની બાદબાકી થાય. અમુક જગ્યા ઉપર સદિશોનો ગુણાકાર પણ થાય. તો આજે 5મા લેક્ચરમાં આપણે સદિશોના ગુણાકારની ચર્ચા કરવાના છીએ દોસ્તો. ગુણાકાર તમને એક એક્ઝામ્પલ આપો. દાખલા તરીકે તમે કાર્ય ઉર્જા પાવર તો દાખલા તરીકે તમે 10મા 9મા ધોરણની અંદર પણ કાર્ય ઉર્જા પાવર ચેપ્ટર ભણી ગયા છો. તો પાવર બરાબર કાર્યના છેદમાં સમય, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો સદિશોના ગુણાકારનો પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો હોય. તો ભૌતિક રાશિઓ એટલી કેટલી બધી ભૌતિક રાશિઓ છે કે જેની અંદર બે સદિશોનો ગુણાકાર પણ આવતો હોય, રાઈટ. તો આજે આપણે સદિશોના ગુણાકારની ચર્ચા કરશું. ક્લિયર? ઓકે મિત્રો, એક એક્ઝામ્પલ સાથે આપણે ચર્ચા કરીએ તો તમને બહુ મજા આવશે. તમને આવું કદાચ બધાને ખ્યાલ છે કે કાર્ય બરાબર પદાર્થ ઉપર થયેલું કાર્ય અથવા તો પદાર્થ વડે થયેલું કાર્ય, એ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર હોય. જો હવે આને આપણે સિમ્પલ ગુણાકાર સમજી લઈએ કે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કરવાથી કાર્ય મળે, તો મિત્રો આપણે બહુ મોટી ભૂલ કરીએ છીએ. કારણ કે બળ એ સદિશ રાશિ છે, સ્થાનાંતર પણ સદિશ રાશિ છે. એને સદિશ બતાવવું અનિવાર્ય છે, ખાલી એને મૂલ્યોથી બતાવો તો ન ચાલે. બે પ્રકારની ફિઝિકલ ક્વોન્ટિટીઝ હોય, સ્કેલર એન્ડ વેક્ટર ક્વોન્ટિટીઝ. તો દોસ્તો આ બંને વેક્ટર ક્વોન્ટિટીઝ છે, અદિશ રાશિ નથી, સ્કેલર નથી, વેક્ટર છે. તો બંને સદિશોનો જ્યારે ગુણાકાર આવતો હોય અને બંને ભૌતિક રાશિ જ્યારે સદિશ હોય ત્યારે સદિશોના ગુણાકારની જરૂર પડે. એટલે મેં તમને ફર્સ્ટ એક્ઝામ્પલ કાર્યનું લીધું કે કાર્યની અંદર બળ અને સ્થાનાંતરનો બંનેનો ગુણાકાર આવે છે અને બંને ભૌતિક રાશિઓ સદિશ છે. ક્લિયર? આપણે કેરમનું ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે કેરમ છે. તો કેરમની કુકરી અહીંયા છે અને ધારો કે આ કેરમની કુકરી છે અને આ ધારો કે સ્ટ્રાઇકર છે. હવે તમે જ્યારે આને અહીંથી આમ હિટ કરો સીધું, તો જે દિશામાં તમે બળ લગાડ્યું એ જ દિશામાં કુકરી સ્થાનાંતર કરશે. એટલે ડિસ્પ્લેસમેન્ટની દિશા, સ્થાનાંતરની દિશા અને બળની દિશા એક જ થશે. પણ આવું દરેક વખતે ન હોય. દાખલા તરીકે આ કેરમનું ઉદાહરણ લીધું, આપણે કેરમનું જ ઉદાહરણ લઈએ, પછી બીજું કંઈ એક્ઝામ્પલ લેશું. દાખલા તરીકે આ કુકરી છે ને તમે આમ કટ મારો, આમ કટ અહીંથી આમ મારો, આમ સાઈડમાં. આપણે ખબર છે આમ ત્રાસી કુકરી પડી હોય તો આપણે કટ મારીએ ને હોલ આમ જમણી બાજુ હોય ને તમારી તમે સાઈડમાં સ્ટ્રાઇકર મારો આમ સાઈડમાંથી તો કુકરી જમણી બાજુ જતું રહે. તો તમે બળ તો આમ જ લગાડ્યું છે, પણ કુકરીનું સ્થાનાંતર કંઈક આમ થયું. તો બળ ને સ્થાનાંતર વચ્ચે થીટા એંગલ બને, કાંઈક ખૂણો. તો જરૂરી નથી મિત્રો કે જ્યારે તમે બળ લગાડો ત્યારે સ્થાનાંતર એ જ દિશામાં થતું હોય. ફોર એક્ઝામ્પલ લોન કાપવાનું મશીન હોય મિત્રો, લોન કાપવાનું મશીન. તો લોન કાપનાર વ્યક્તિ ફોર્સ આમ લગાડતો હોય, કાં તો આમ ખેંચતો હોય મશીનને, આમ પાછળ લઈ જતો હોય, કાં તો આમ ધક્કો મારતો હોય. તો ધક્કો મારે એનો મતલબ આ લોન કાપવાનું મશીન છે. ચલો, તો એને આમ ધક્કો મારે, આમ ક્રોસમાં હોય, તમને ખબર છે અહીંયા એનું હેન્ડલ હોય. તો આ દિશામાં એ ધક્કો મારે એટલે બળની દિશા આમ થઈ ગઈ. પણ લોનનું મશીન કાંઈ આમ ન જતું, અંદર જમીનમાં ન ઘૂસી જાય. લોનનું મશીન તો જમીનને સમાંતર એટલે સમશીતે જ જતું હોય. તો સ્થાનાંતર ડી જમીનને સમાંતર થાય છે અને એને બળ છે એ નીચે તરફ આપે છે. તો અહીંયા થીટા એંગલ તમને દેખાય. તો જરૂરી નથી કે બળ અને સ્થાનાંતર વચ્ચે ખૂણો 0 જ બનતો હોય, એટલે કે બળ જે દિશામાં લાગે એ જ દિશામાં સ્થાનાંતર થતું હોય. તો જે સંજોગોમાં બળ અને સ્થાનાંતર વચ્ચે એંગલ બનતો હોય તો તમે સીધે સીધું બળનું મૂલ્ય, દાખલા તરીકે 5 ન્યૂટન બળનું મૂલ્ય છે, ચલો 5,
અને સ્થાનાંતર 5 મીટર થાય છે, તો પચું 25 લખી નાખો, આની વેલ્યુ 25, તો બહુ જ ખોટું છે મિત્રો. અહીંયા થીટાને કન્સિડર કરવો પડે અને તો જ તમારું સાચું કેટલું કાર્ય થયેલું છે એ તમને મળે. તો જો આપણે આવું કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરતા હોય કે બળ અને સ્થાનાંતરના મૂલ્યનો સીધો ગુણાકાર કરી દેવાથી આપણને કાર્ય મળે, તો ખોટું છે. તો જ્યારે કાર્યનું સૂત્ર W ઇઝ ઇક્વલ ટુ આપણે FD લખીએ, F એટલે બળ અને D એટલે ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર, ત્યારે આવું સિમ્પલ FD આવું સૂત્ર કોઈ છે નહીં ફિઝિક્સમાં. ક્લિયર? હવે એ સૂત્ર શું છે, વાસ્તવિક સૂત્ર, એ તમને સમજાવું. ચલો, આ એક સપાટી છે, આ લોન કાપવાનું મશીન છે, રાઈટ? અથવા તો કોઈ પણ બ્લોક છે. ચલો ને, આ બ્લોકને તમામ એંગલ થીટા એંગલ ઉપર આમ ધક્કો મારો છે, તો આ તમારો બળનો સદિશ છે, રાઈટ? અને આવું કરવાથી તમે આમ ધક્કો ઉપરથી મારો છો, જો આમ ધક્કો મારો આ દિશામાં તો કાંઈ પ્રશ્ન નથી, તો આ દિશામાં ધક્કો મારો, જે દિશામાં બળ લગાડો એ દિશામાં સ્થાનાંતર થાય. પણ તમે સેજ ઉપર થઈને ધક્કો મારો છો, રાઈટ? તો આ તમારા બળની દિશા થઈ. અને બ્લોક જમીનને સમાંતર ચાલે છે, એટલે આમ જાય છે. અને આ બંને વચ્ચેનો ખૂણો થીટા બને. હું અહીંયા કાટખૂણો કરી દઉં. તો દોસ્તો, બળનો સ્થાનાંતર સાથેનો જે ખૂણો બને છે D, એ થીટા હોય તો થીટાની પાસેની બાજુ, એટલે આ કર્ણ થઈ ગયો તમારો, જો F કર્ણ થઈ ગયો. થીટાની પાસેની બાજુ કર્ણનો હંમેશા કોસ ઘટક હોય, એટલે Fનો આ કોસ ઘટક હોય. તો Dની દિશામાં, આ દિશામાં બળનો કયો ઘટક આવ્યો? F કોસ થીટા. આ બળ જ થયું, F કોસ થીટા એટલે બળ જ થયું. અને સામેનો ઘટક એટલે આ નીચે તરફ આ ઘટક કયો આવ્યો? F સાઇન થીટા. આ તમે કાર્ય ઉર્જા ચેપ્ટર, પાવર ચેપ્ટરની અંદર પણ ડીપમાં ભણવાના છો, નો ડાઉટ. પણ અત્યારે તમને સદિશોનો ગુણાકાર પ્રોપર સમજાય, એટલે તમને પ્રોપર આ વસ્તુ સમજાવું છું કે જો બળ સાથે કોઈ સ્થાનાંતર થીટા ખૂણો બનાવતું હોય તો સ્થાનાંતરની દિશામાંનો બળનો કયો ઘટક થયો? F કોસ. હવે જો સદિશોના સરવાળા બાદબાકીનો ઉપયોગ સ્ટાર્ટ થઈ ગયો કે પરિણામી બળ આમ હોય તો એના બે ઘટક મળે, F કોસ થીટા અને F સાઇન થીટા. આવી ગયા? આ બેનો સદિશ સરવાળો કરવાથી તમને પરિણામી સદિશ F મળે, સદિશોના સરવાળાનો ઉપયોગ, રાઈટ? તો આ તમારો F કોસ થીટા છે ને આ તમારો F સાઇન થીટા છે. ક્લિયર? તો સ્થાનાંતરની દિશામાં કયો ઘટક આવ્યો? સાઇન ઘટક આવ્યો કે કોસ? તો કે કોસ. તો આ બળ જ છે, આને કહેવાય બળ જ, પણ બળનો ઘટક છે. આટલું બળ આ તરફ લાગે ને આટલું બળ આ તરફ લાગે, એટલે પરિણામી બળ આમ લાગે છે, રાઈટ? તો બળની દિશામાં કયો ઘટક આવ્યો? F કોસ થીટા. તો બળ, હવે બળ ગુણ્યા સ્થાનાંતર કરો તો બળ F ઇન્ટુ D નહીં થાય, F કોસ થીટા ઇન્ટુ D થાય, થશે? તો આ તમારું કાર્ય W બરાબર, બળ એટલે કોણ? F કોસ થીટા, નહીં કે ખાલી F. બળની દિશામાંનો સ્થાનાંતરનો ઘટક, સોરી, સ્થાનાંતરની દિશામાંનો બળનો ઘટક આવે. સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક કયો? F કોસ થીટા. તો એટલે કાર્યનું ખરેખર વ્યાખ્યા, ડેફિનેશન થયું સ્થાનાંતર અને સ્થાનાંતરની દિશામાંના બળના ઘટકના ગુણાકારને શું કહેવાય? કાર્ય કહેવાય, રાઈટ? તો સ્થાનાંતર D અને બળ કયું? તો કે F કોસ થીટા, કારણ કે સ્થાનાંતરની દિશામાં ઘટક એક હોય, એટલે ફાઇનલી કાર્યનું સૂત્ર થયું FD કોસ થીટા. ક્લિયર? હવે તમે જો, આને હું A સદિશ કહી દઉં. હવે આપણે સદિશોના ગુણાકાર તરફ જઈએ છીએ. F નામનો કોઈ સદિશ છે, સદિશ રાશિ છે, અને મેં A નામનો સદિશ કહી દીધો. D જે સ્થાનાંતર છે એને મેં B નામનો સદિશ કહી દીધો, એટલે AB. આ બે સદિશ થયા, બેનો ગુણાકાર ઇન્ટુ કોસ થીટા. આવું થયું, એટલે AB કોસ થીટા આવું થશે. એટલે F એટલે Fનું મૂલ્ય એટલે એનું મૂલ્ય, D એટલે Dનું મૂલ્ય, અને કોસ થીટા આ બંનેના મૂલ્ય. આવું કરવાથી જે ભૌતિક રાશિ મળી એ તમને કાર્ય મળી, રાઈટ? દોસ્તો, કાર્ય કેવી રાશિ થાય? અદિશ. કાર્ય કેવી રાશિ થાય? અદિશ. એ સદિશ નથી. અને સદિશ, દાખલા તરીકે તમે કોઈ કાર્ય કર્યું કે ભાઈ 24 જૂલ કાર્ય કર્યું, તો તમે એમ નથી કહેવાનું કે 24 જૂલ કાર્ય આ દિશામાં કર્યું કે આ દિશામાં કર્યું, ડિરેક્શન બતાવવી જરૂર નથી. એટલે કાર્ય કેવી રાશિ થાય? અદિશ.
જોયું તો હવે બે સદિશોનો ગુણાકાર કરવાથી જે પરિણામી સદિશ મળે એ અદિશ મળે છે. સોરી, પરિણામ મળે છે અદિશ મળે છે, જે સદિશ ભૌતિક રાશિ નથી. આના આધારે સદિશોના ગુણાકારના બે ભાગ પાડવામાં આવ્યા. બે ભાગ સમજો. એવી બે ફિઝિકલ ક્વોન્ટિટીઝ કે બંને સદિશ હોય અને બેયનો ગુણાકાર કરો તો એના પરિણામ સ્વરૂપે જો અદિશ રાશિ મળતી હોય, અદિશ કહેવાય કાર્ય, રાઈટ? તો આવા ગુણાકારને અદિશ ગુણાકાર કહેવાય. કેવો ગુણાકાર કહેવાય? અદિશ ગુણાકાર. એટલે આ એફ નું મૂલ્ય, એટલે આ એ નું મૂલ્ય, આ ડી નું મૂલ્ય, એટલે આ બી નું મૂલ્ય, તો આ મૂલ્ય થયું કોનું? તો કે કાર્યનું. તો કાર્યનું મૂલ્ય કેટલું થયું? તો કે એફ ડી કોસ થીટા. એટલે કહેવાનો મતલબ કોઈ પણ સદિશ, બે સદિશોનો અદિશ ગુણાકાર, સમજો અદિશ ગુણાકાર એટલે શું? તો કે બે એવી ક્વોન્ટિટીઝ છે કે જે સદિશ છે, એનો ગુણાકાર કરવાથી પરિણામી રાશિ જો અદિશ મળતી હોય તો એને અદિશ ગુણાકાર કહેવાય. એને દર્શાવવા માટે ઓપરેટર તરીકે આપણી ચોકડી જે કરીએ છીએ ને, ચોકડી નહીં કરવાની, ડોટ કરવાનો. આની વચ્ચે શું કરવાનો? ડોટ કરવાનો, રાઈટ? એટલે શું? તો કે અદિશ ગુણાકાર કોને કહેવાય? તો કે ધારો કે બે સદિશ રાશિ છે એ અને બી, તો અને અદિશ ગુણાકાર દર્શાવવા માટે આ રીતે એ સદિશ ડોટ બી સદિશ. આનું મૂલ્ય કેટલું થાય? તો કે એનું મૂલ્ય ગુણ્યા બીનું મૂલ્ય, બંનેના મૂલ્યનો ગુણાકાર ગુણ્યા કોસ થીટા. મિત્રો આ પરિણામ થયું. એટલે કોઈ જગ્યાએ સીધું ટેક્સ્ટ બુકમાં લખેલું હોય કે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા, મિત્રો આ ગોખવાનું નથી. શું કામ? મેં તમને સમજાવ્યું કાર્ય ઉર્જા પાવરના કાર્યના સિદ્ધાંત, કાર્યના સૂત્ર ઉપરથી કે સ્થાનાંતરની દિશામાં કયું બળ આવે એ જ બળનો ગુણાકાર કરવાનો થાય. એટલે તમને ઘટક મળે એ બી કોસ થીટા અને એક સૂત્ર મળે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા, રાઈટ? આને શું કહેવાય? બે સદિશોનો અદિશ ગુણાકાર. એને દર્શાવવા માટે વચ્ચે ડોટ મૂકવાનો, આ એનો ઓપરેટર કહેવાય. કે આ બંને સદિશ વચ્ચે ગુણાકાર દર્શાવવાની એક રીત છે, આ અદિશ ગુણાકાર કહેવાય. જેની વચ્ચે તમે ડોટ બતાવો તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય ગુણ્યા બીનું મૂલ્ય ગુણ્યા કોસ થીટા. એટલે આ શું કહેવાય? ટોટલ એ ડોટ બીનું મૂલ્ય કહેવાય. આ મૂલ્યના ફોર્મમાં કહેવાય. આ કોના ફોર્મમાં કહેવાય? સદિશના ફોર્મમાં કહેવાય. ક્લિયર? હવે આપણને એમ થાય કે એ ડોટ બીની દિશા શું? તો એ પ્રશ્ન થવો જ ન જોઈએ, કારણ કે એ ડોટ બીની દિશા જ ન હોય. કારણ કે એ ડોટ બીને કારણે જે મળે એ ભૌતિક રાશિ જ અદિશ છે, કાર્યની કોઈ દિશા નથી, કાર્ય અદિશ રાશિ છે. તો ક્યારે આપણે હા એમ પ્રશ્ન થવો જોઈએ કે એ પ્લસ બીની દિશા શું? તો કે હા આમ. એ માઇનસ બીની દિશા શું? તો કે આમ. હા એ ક્વેશ્ચન થવો જોઈએ કે એ પ્લસ બીની દિશા પણ હોય, એ માઇનસ બીની દિશા પણ હોય. એ આપણે સદિશોના સરવાળા બાદબાકીમાં શીખી ગયા છીએ. ક્લિયર? પણ ક્યારેય આવો ક્વેશ્ચન કરવાનો નથી કે સાહેબ એ ડોટ બીની દિશા શું હોય? એનું મૂલ્ય જ હોય કેટલું? એ બી કોસ થીટા. ક્લિયર? તો હવે તમે બી એ કોસ થીટા લખશો તો શું ફરક પડશે? બી ડોટ એ એટલે બી એ કોસ થીટા, કાંઈ ફરક ના પડે મિત્રો. ગુણાકારમાં તમે ક્રમ બદલાવી નાખો, એ ગુણ્યા બી કરો કે બી ગુણ્યા એ કરો. આ 5 હોય ને આ 3 હોય તો 3 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 3 બંને સરખું જ થશે. એટલે એ બી કોસ થીટા અને બી એ કોસ થીટા મૂલ્યમાં સમાન થયા. દિશા તો છે જ નહીં. એ ડોટ બી કે બી ડોટ એની દિશા તો છે જ નહીં, એના ખાલી મૂલ્ય જ હોય, કારણ કે એ અદિશ રાશિ મળે છે એ ડોટ બી કે બી ડોટ એ. તો કહેવાનો મતલબ તમે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ લખી શકો? તો કે હા. શું કામ? કે એ બી કોસ થીટા અને બી એ કોસ થીટા બંને મૂલ્ય તો સરખા જ થાય અને બંનેને દિશા તો છે જ નહીં, એટલે દિશા સૂચન તો કરવાનું નથી. હા આ બેની દિશા જો જુદી હોય તો તમે લખી ના શકો એ ડોટ બી બરાબર બી ડોટ એ, પણ બેને દિશા જ નથી, કારણ કે બંનેને પરિણામે જે ભૌતિક રાશિ મળે કેવી રાશિ? અદિશ. એટલે જ તો આપણે એને અદિશ ગુણાકાર કહીએ છીએ. આઈ હોપ તમને અદિશ ગુણાકાર આ વાત સમજાઈ ગઈ હશે કે એ ડોટ બી બરાબર શું કામ એ બી ડોટ એ લખાય અને એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા થાય. આ મૂલ્યના ફોર્મમાં કહેવાય અને આને શું કહેવાય? બે સદિશોનો અદિશ ગુણાકારનું સદિશ ફોર્મ કહેવાય અને આને મૂલ્યના ફોર્મમાં કહેવાય. ક્લિયર? આ થઈ ગયો તમારા બે સદિશોનો અદિશ ગુણાકાર. ઘણી વખત આવી શકે જે ભૌતિક રાશિ બે ભાગ પાડ્યા, અદિશ ગુણાકાર ને સદિશ ગુણાકાર. તો અત્યારે મેં તમને એક અદિશ ગુણાકાર સમજાવ્યું. ક્લિયર? હવે તમારે એના પછી
જે ગુણાકાર ભણવાનો આવે સદિશ ગુણાકાર ભણવાનો આવે. તો આનો મતલબ શું થાય કે જે ભાગ પાડ્યા છે ને એ પ્રોપર રીતે એને નામકરણ કર્યું છે અદિશ ગુણાકાર ને સદિશ ગુણાકાર. હવે બે સદિશ રાશિઓનો એવો પ્રોડક્ટ આવશે, બે સદિશ રાશિઓનો એવો ગુણાકાર આવશે કે પરિણામ સ્વરૂપે જે રાશિ મળે ને એ સદિશ હશે. તો આવા ગુણાકારને સદિશ ગુણાકાર કહેવાય. એનું પણ હમણાં ઉદાહરણ આપું અને એ પણ તમને સમજાવું કે સદિશ ગુણાકાર શું છે. આઈ હોપ બધાને આ વાત ક્લિયર થઈ ગઈ હશે અદિશ ગુણાકાર શું છે, રાઈટ. હવે આપણે સદિશ ગુણાકાર વિશે ચર્ચા કરીએ. દોસ્તો હવે આપણે બે સદિશોનો સદિશ ગુણાકારની ચર્ચા કરીએ, રાઈટ. હવે આમાં ખાલી પરિણામ જ મગજમાં રાખવાનું. જેવી રીતે a ડોટ b ઇઝ ઇક્વલ ટુ ab cos થીટા કહેવાય દોસ્તો, એ જ રીતે જો સાઇન ઘટક આવતો હોય તો a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ ab સાઇન થીટા. આ થઈ ગયો તમારો સદિશ ગુણાકાર. સમજો મહત્વના એની વાતો. સદિશ ગુણાકારને દર્શાવવા માટે ડોટને બદલે ક્રોસ કરવાનો, ઓપરેટર તરીકે ક્રોસ છે તો ગુણાકાર જ. બીજું મહત્વની વાત કે બે સદિશોનો ગુણાકાર કરવાથી મળતું મૂલ્ય ab સાઇન થીટા થશે, નહીં કે ab cos થીટા. ab cos થીટા એ ડોટ પ્રોડક્ટમાં આવે એટલે કે અદિશ ગુણાકારમાં આવે. જે એ જ રીતે જો સદિશ ગુણાકાર કરો તો એનું મૂલ્ય શું થશે? આ શું મૂલ્ય શું થશે? તો કે ab સાઇન થીટા, નહીં કે ab cos થીટા. બહુ યાદ રાખવું, બહુ સિમ્પલ છે. એટલે a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ ab સાઇન થીટા થશે. ક્લિયર? ત્રીજી મહત્વની વસ્તુ કે બે સદિશોનો ગુણાકાર કરવાથી જે ભૌતિક રાશિ મળે એ સદિશ હશે હંમેશા. એક એક્ઝામ્પલ આપું, કદાચ તમે ભણી ગયા ના હોય તો કાંઈ બહુ ચિંતા ના કરતા, પણ એક સિમ્પલ આવું એક જેવી રીતે કાર્યનું સૂત્ર આવે છે એમ આ રીતે એક ચાક ગતિની અંદર ટોર્કનું સૂત્ર આવે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ f. તો વચ્ચે ક્રોસ છે એનો મતલબ બંને વચ્ચે સદિશ ગુણાકાર છે. અને ટોર્કને સિમ્બોલિક દર્શાવવા માટે તો ટો નામનો સિમ્બોલ આવે, ટો. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ f. મિત્રો દરેક ઉપર ભૌતિક રાશિ ઉપર મેં એરા મારેલા છે, એનો મતલબ દરેક ભૌતિક રાશિ સદિશ છે. બે સદિશોનો એવો ગુણાકાર કે એનું પરિણામ જે મળે છે એ પણ કેવી રાશિ છે? સદિશ. હવે જેમ કાર્ય જેમ અદિશ હતું એમાં અદિશ ને આ પણ સદિશ છે. એનો મતલબ r ક્રોસ f ઇઝ ઇક્વલ ટુ ટોર્ક થાય. અને જો આનું મૂલ્ય લખવું હોય ટોર્કનો માનાંક તો કેટલો હતો કે r f સાઇન થીટા થાય. અહીં રહ્યું. બે સદિશોનો ગુણાકાર કરવાથી એનું મૂલ્ય બીનું મૂલ્ય ગુણ્યા સાઇન, એમ આરનું મૂલ્ય ગુણ્યા એફનું મૂલ્ય ગુણ્યા સાઇન થીટા. તો આ ટોર્કનું મૂલ્ય કહેવાય, રાઈટ. પણ પ્રશ્ન એ થાય કે ટોર્કની દિશા શું? હવે આમાં નિગ્લેક્ટ નહીં કરી શકીએ, આ દિશાને નિગ્લેક્ટ નહીં કરી શકીએ આ વાતને, કારણ કે અદિશ ગુણાકારમાં આપણે વાતને છેદ ઉડાડી દેતા હતા કે ભાઈ a ડોટ b ની દિશા જ ન હોય, અદિશ રાશિ છે તો એનો પ્રશ્ન નથી. તો a ક્રોસ b એટલે કે આની દિશા કેમ મેળવવી, અથવા તો r ક્રોસ f ની દિશા કેમ મેળવવી. એટલે સૌથી પહેલી વાત મિત્રો, આ સદિશો બંને કયા સમતલમાં છે એ વિચારવાનું. હવે આ તમને એક્ઝામ્પલ આપી દીધું એટલે આને અહીંથી જવા દો. r ક્રોસ f ઇઝ ઇક્વલ ટુ ટોર્ક, એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ f થઈ ગયું, રાઈટ. એનું મૂલ્ય કેટલું તો rf સાઇન થીટા થાય. અને એની દિશા શું ટોર્કની, તો એ આપણે ચર્ચા કરવી હોય તો આપણે જનરલ ચર્ચા કરીએ કે ભાઈ કોઈ એવા r અને f ની જેમ કોઈ એવા બે સદિશ છે કે જેનું નામ a અને b છે, બરાબર. ચાલો આ a b સદિશ છે. હવે r f જવા દઈએ તો મેં એક એક્ઝામ્પલ લીધું હતું. ફિઝિક્સની અંદર આવી ઘણી બધી ભૌતિક રાશિ છે કે જેનો સદિશ ગુણાકાર કરવાથી સદિશ રાશિ મળે, એ પછી આપણે ચર્ચા કરશું જ્યારે એમ જે 1 બાય 1 જે ફિઝિકલ ક્વોન્ટિટીઝ આવશે એ પ્રમાણે. હવે આવા મેં બે એક્ઝામ્પલ કન્સિડર કર્યા કે ધારો કે બે સદિશ a અને b છે અને આ બંને સદિશ xy સમતલમાં છે. xy સમતલમાં મતલબ આ બોર્ડના સમતલમાં છે, બોર્ડની બહાર નથી નીકળતો, એટલે z યામ નથી. રેડી? ઓકે. તો ધારો કે કોઈ એક સદિશ છે એ આમ છે, આ a સદિશ છે, અને કોઈ b સદિશ આમ છે. બંને વચ્ચેનો ખૂણો થીટા છે મિત્રો. તો આનો ક્રોસ ગુણાકાર કેટલો થાય? એટલે સિમ્પલ હું આમ લખીશ કે a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ ab સાઇન થીટા. બે વચ્ચેનો ખૂણો થીટા છે, રાઈટ. 30 ડિગ્રી છે, ચલો તો અહીં સાઇન 30,
આનું મૂલ્ય 5 એકમ છે ને આનું મૂલ્ય 10 એકમ છે, તો 5 ગુણ્યા 10, 10 પચા 50 અને સાઈન 30 ની કિંમત 1/2 એટલે 50/2 એટલે કે 25, એટલે આનું મૂલ્ય થાય 25. સિમ્પલ વાત, ક્લિયર? આ મૂલ્ય થઈ ગયું. પણ હવે તમને એમ કે આ મૂલ્ય તો બરોબર પડે, A ક્રોસ B ની દિશા કેમ મળે? તો હવે તમે આવું નહીં કરી શકો કે એનું એ સદિશ આમ દોરવાનો, આનું પૃચ્છ આમાં મૂકી દેવાનું ને પછી ત્રિકોણ. આમાં ત્રિકોણનો નિયમ નહીં ચાલે, સરવાળો નથી મિત્રો, ક્રોસ પ્રોડક્ટ છે, ગુણાકાર છે. તો જેમ A પ્લસ B ની દિશા મેળવતા હતા એમ મળશે નહીં. A ક્રોસ B ની દિશા મેળવવા માટે એક અલગ નિયમનો ઉપયોગ કરવો પડશે અને એ નિયમ બહુ જ ઉપયોગી છે. ધ્યાન રાખશો, ફિઝિક્સ જ્યાં સુધી તમે ભણશો 12th સુધી, એ કમ્પ્લીટ નીટ JEEની એક્ઝામ આપો છો અને પ્રિપેરેશન કરો છો, તો વેક્ટર કઈ દિશામાં, વેક્ટરની અંદર પ્રોડક્ટ કરો છો, તો તમે સદિશ ગુણાકાર કરો છો તમે, તો એની દિશા મેળવતા તમને આવડવી જોઈએ. એ કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી જોઈએ. આપણે ઉદાહરણ લીધું A અને B, ક્લિયર? ચલો, મેં આ કયા સમતલમાં ધર્યા ને? XY સમતલમાં, એટલે કે બોર્ડના સમતલમાં. અત્યારે હું લખું છું અહીંયા કે બ્લેક બોર્ડના સમતલમાં. રેડી? તમારા માટે પુસ્તક હોય તો પુસ્તકના પાનામાં. એનો મતલબ એના બે યામ એવા છે કે જેની X અને Y માં કંઈક વેલ્યુ છે, Z માં નથી. રાઈટ? ઓકે, તો તમારે શું કરવાનું? જે સમતલમાં સદિશ પડેલો હોય એને લંબ તમારે એક આ રીતે, જે સમતલ છે અત્યારે સમતલ બોર્ડના સમતલને લંબ આ રીતે આમ સ્ક્રૂ ગોઠવવાનો. સ્ક્રૂ એને જમણા હાથનો સ્ક્રૂનો નિયમ કહેવાય. એ કઈ રીતે ફોલો થાય હું તમને કહું. તમારા જમણા હાથની અંદર સ્ક્રૂ ડ્રાઈવર પકડવાનું. તમને ખબર પડવી જોઈએ કે સ્ક્રૂ ટાઈટ કેમ થાય, સ્ક્રૂ ખુલે કેમ, એ બધાને ખ્યાલ હોય. રાઈટ? હવે XY સમતલમાં છે તો પહેલાં તો જે સમતલમાં સદિશ પડ્યા એ સમતલ ગોતો. કયું? તો કે XY. પહેલાં એને લંબ સ્ક્રૂ ગોઠવવાનું. એટલે બોર્ડના સમતલને લંબ એટલે આમ જ થાય ને. આપણે કોઈ દિવાલ હોય એને XY સમતલ કહીએ તો એને લંબ એટલે આપણે જેમ સ્ક્રૂ ડ્રાઈવરથી સ્ક્રૂ ટાઈટ કરતા હોય, દિવાલ ઉપર કોઈ સ્ક્રૂ જડેલો હોય ને ટાઈટ કરીએ અથવા તો ખોલીએ, એ પોઝિશન. ક્લિયર? તો અત્યારે મેં સ્ક્રૂ ડ્રાઈવર આમ રાખ્યો. એટલે પહેલાં સ્ક્રૂને ગોઠવવો કેમ? સ્ક્રૂ ડ્રાઈવરને ગોઠવવું કેમ? તો કે જે સમતલમાં સદિશ પડેલા હોય એને લંબ. ચાલો, આ લંબ ગોઠવી દીધો. પછી તમારે કોની દિશા મેળવવી? A ક્રોસ B ની. રાઈટ? તો સદિશ પહેલાથી બીજા તરફ ઘુમાવવાનો, A થી B ઘુમાવવાનો. ચલો અહીંયા જોજો, આ સ્ક્રૂ ગોઠવો, બરાબર? આ સામે છે, તમને દેખાય છે બધાને? ક્લિયર? હવે A સદિશ મારો આ છે ને, B સદિશ આ છે, એટલે મારે A થી B એટલે આમ ઘુમાવવાનો. હવે સ્ક્રૂને હું આમ ઘુમાવું, આમ A થી B, તો સ્ક્રૂ ખુલે. જો હું ખોલું છું આ સ્ક્રૂ આમ A થી B. ક્લિયર? તો A થી B તમે ઘુમાવો તો સ્ક્રૂ ખુલે એટલે બહાર આવે, સ્ક્રૂ ડ્રાઈવર બહાર આવે. જે તરફ સ્ક્રૂ ડ્રાઈવરની દિશા હોય, જે તરફ સ્ક્રૂ ખસે, એને હંમેશા A ક્રોસ B ની દિશા ગણવામાં આવે. એટલે સ્વાભાવિક છે, કાં તો સ્ક્રૂ ટાઈટ થાય ને કાં તો ખુલે. ખુલે ક્યારે? તો કે A થી B ઘુમાવો તો. આ એ આપેલું છે એટલા માટે આ પોઝિશન અત્યારે મેં આ એક્ઝામ્પલ લીધું. તમારી સામે જે એક્ઝામ્પલ આવવાની એની ચર્ચા કરવાની. તો અત્યારે આપણા માટે A થી B આમ થાય એટલે સ્ક્રૂ ખુલે. ખુલે એટલે બહાર આવે. તો મિત્રો, બહાર જે ધન ઝેડની દિશા હોય એને આપણે શું કહીએ? ધન ઝેડની દિશા કહીએ આપણે. બહાર તરફ એટલે ધન ઝેડ, અને અંદર તરફ હોય તો એને ઋણ ઝેડ કહીએ. આપણે આને શું કહીએ? X, ધન X. આને કહીએ ઋણ X. આને કહીએ ધન Y. આને કહીએ ઋણ Y. અંદર તરફ હોય તો ઋણ ઝેડ અને બાર તરફ હોય તો ધન ઝેડ. બાર તરફ એટલે આ ક્રોસ બતાવે, આ બાર તરફ છે, બોર્ડના સમતલ એટલે બાર તરફ, અને અંદર તરફ હોય તો ઋણ ઝેડ. ક્લિયર? તો અત્યારે સ્ક્રૂ બહાર આવે એટલે કઈ દિશામાં થાય? ઋણ ઝેડ દિશામાં. કોની દિશા? A ક્રોસ B ની દિશા. હવે તમને એમ પૂછે કે B ક્રોસ A ની દિશા, તો B થી A ઘુમાવવાનો, તો સ્ક્રૂને તો આમ જ રાખવાનો છે. B થી એટલે આમ થશે તો સ્ક્રૂ ટાઈટ થાય. સ્ક્રૂ ટાઈટ થશે તો કેમ જશે? અંદર જશે. તો સોરી, બાર તરફ એટલે ધનઝેડ. બાર તરફ એટલે ધનઝેડ. રાઈટ? અને સ્ક્રૂ અંદર જાય તો ઋણ ઝેડની દિશામાં. તો A ક્રોસ B કોની દિશામાં થયો? બાર તરફ એટલે કે ધન ઝેડની દિશામાં,
અને બી ક્રોસ એ કોની દિશામાં થયો? અંદર તરફ, એટલે ઋણ ઝેડની દિશામાં. તો દોસ્તો અહીંયા તમે જો એ ક્રોસ બી અને બી ક્રોસ એની દિશા સરખી નથી મળી. હા, એ ક્રોસ બી બરાબર એ બી સાઇન થીટા, બી ક્રોસ એ બરાબર બી એ સાઇન થીટા, એટલે બેના મૂલ્ય તો સરખા જ થશે, પણ દિશા સમાન નહીં થાય. એક અંદર તરફ થાય ને એક બહાર તરફ થાય. એટલે આપણે આવું લખી ના શકીએ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ એ. આ ખોટું છે, નોટ ઇક્વલ. આ એનો ગુણધર્મ થયો. હવે તમારે દિશાને ધ્યાનમાં રાખવી પડશે. જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે એ ક્રોસ બીની દિશા મળે. ક્રોસ પ્રોડક્ટ જ્યારે પણ હોય ત્યારે એ જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે કરવાનું. સ્ક્રૂ ઘુમાવવાનો કેમ? તો કે પહેલા સદિશથી બીજા સદિશ તરફ. ધારો કે આ સદિશના નામ પી ક્યુ છે, એટલે પી ક્રોસ ક્યુ, તો પી થી ક્યુ તરફ ઘુમાવવાનો. તમારે જોવાનો કે તમારો પી ક્યુ સદિશ કેમ છે. ચલો અહીંયા છે, ચલો આ તમારા માટે પી છે, આ તમારા માટે ક્યુ છે, બે વચ્ચેનો ખૂણો થીટા છે, રાઈટ. સ્ક્રૂ ગોઠવી દીધો, આ એક્સ વાય સમતલમાં છે, તો પી થી ક્યુ ઘુમાવો એટલે આમ, એટલે સ્ક્રૂ બહાર આવે. તો પી ક્રોસ ક્યુની દિશા બહાર તરફ. ક્યુ ક્રોસ પી જોતું હોય તમારે, ક્યુ ક્રોસ પી જોતું હોય તો સ્ક્રૂ ક્યુ થી પી ઘુમાવવાનો, તો સ્ક્રૂ અંદર તરફ જાય, એટલે ક્યુ ક્રોસ પીની દિશા, ક્યુ ક્રોસ પીની દિશા અંદર તરફ થાય ને પી ક્રોસ ક્યુની દિશા બહાર તરફ થાય. હવે એનો મતલબ આપણા મગજમાં આવું ફિટ થઈ જાય કે કાં તો બોર્ડના સમતલને લંબ અંદર તરફ જાય ને કાં તો બોર્ડના સમતલને લંબ બહાર તરફ. આવું ન હોય. દાખલા તરીકે તમારો કોઈ બે સદિશ છે આમ પડેલા, ચલો આમ આમ આમ, આમને બદલે આમ છે. જોજો એક જે છે માર્કર એ મેં તમારી તરફ રાખી અને એક આ સાઈડ રાખી છે, તમારાથી લેફ્ટ સાઈડ આમ. તો જે બહાર તરફ તમારી સાઈડ આવે એને શું કહેવાય? આ બોર્ડના સમતલને બહાર છે. આ તમારી સાઈડ આવે એને શું કહેવાય? ઝેડ. આમ અક્ષ કહેવાય ને તમે કઈ અક્ષ કહો છો? ઋણ એક્સ. પણ એક્સ અક્ષ જ ને, એટલે આ એક્સ અક્ષ છે ને આ ઝેડ અક્ષ છે. તો આ સમતલ કયું થયું? એક્સ ઝેડ સમતલ થયું. તો સ્ક્રૂને ગોઠવવાનો એક્સ ઝેડને લંબ, એટલે કયા સમતલમાં? વાયમાં, વાય અક્ષની દિશામાં. તો તમારે સ્ક્રૂને, દાખલા તરીકે અત્યારે આ તમારું ઝેડ થઈ માર્કર, આ તમારું એક્સ થઈ, એને લંબ એટલે આમ વાય. તો સ્ક્રૂને વાયમાં ગોઠવવાનો, ઊભો ગોઠવવાનો આમ, રાઈટ. હવે તમારું આ સદિશ એ છે, ઝેડ અક્ષની દિશામાં એ હોય અને એક્સ અક્ષની દિશામાં કયો હોય? ધારો કે આ સદિશ છે એ બી સદિશ છે. હવે એ થી બી એટલે તમારા એ અને આ બી એટલે આમ ઘુમાવવાનો, રાખવાનો વાય દિશામાં, ઘુમાવવાનો અહીંથી આ તરફ, એટલે આમ આમ ઘુમાવો. સ્ક્રૂ કઈ તરફ જાય? નીચે. આમ ઘુમાવો તો સ્ક્રૂ કઈ તરફ જાય? નીચે. નીચે કયું કહેવાય? ઋણ વાય. તો એની દિશા ઋણ વાય થશે. ક્લિયર? એટલે પહેલા એ સમજવાનું છે કે તમારો જે સદિશ છે એ કયા સમતલમાં છે. એટલે હંમેશા એ ક્રોસ બી ની દિશા કેવી મળે? તો કે એ બી જે સમતલમાં પડ્યા હોય એને લંબ જ મળે. એ વાત ક્લિયર થઈ ગયું, કારણ કે તમે સ્ક્રૂ ગોઠવવાના જ આને લંબ છો. ધારો કે તમારું સમતલ એક્સ વાય કે એક્સ ઝેડ નથી, વાય ઝેડ છે. વાય ઝેડ કેવું હોય? આવું હોય. આ જો વાય ઝેડ થઈ ગયું, આ વાય. જો તમને એક્ઝેક્ટ વાય અક્ષ બતાવું, આ ઊભી માર્કર છે વાય અને તમારી તરફ આવી ઝેડ, તો થઈ ગયું વાય ઝેડ. જો હાલો ક્લિયર? તો સ્ક્રૂને એક્સમાં ગોઠવવાનું, આમ ગોઠવવાનું એને લંબ. પછી આ સદિશ એ અને આ બી હોય તો એથી બી આમ ઘુમાવવાનું આમ. તો અહીંથી આમ ઘુમાવું તો સ્ક્રૂ આમ જશે, તો ધન એક્સ. તો આ ધન એક્સ વાય અને ઝેડને લંબ જ થશે. એટલે હંમેશા એ ક્રોસ બીની દિશા જે સમતલમાં સદિશ પડેલા હોય એના કરતાં કેવું હોય? લંબ જ હોય. અને જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી એને દિશા મેળવવી જોઈએ. હા, પણ આની અંદર વસ્તુ ખાસ કે આમ લખી શકાય, એ ક્રોસ બી નો માનાંક બી ક્રોસ એના માનાંક જેટલો હોય, આમ લખી શકાય. માનાંક હંમેશા મૂલ્ય કહેવાય. તો એ બી સાઇન થીટા લખો કે બી એ સાઇન થીટા, બેના મૂલ્ય તો સમાન જ થાય. પણ આવું ન લખી શકાય, કારણ કે બંનેની દિશા જુદી હોય. હંમેશા એ ક્રોસ બીની દિશા બી ક્રોસ એ કરતાં વિરુદ્ધ જ થશે. હમણાં તમને કીધું, એક સ્ક્રૂ અંદર તરફ જતો હોય તો બહાર તરફ આવતો હોય, અથવા તો એક ધન એક્સમાં જતો હોય તો ઋણ એક્સમાં જતો હોય, અથવા તો એક ધન વાયમાં જતો હોય, ઋણ વાય જતો હોય. એ તો તમે કયું સમતલ નક્કી કરેલું છે એની ઉપર ડિપેન્ડ છે. ક્લિયર? તો એ વાત પાકી હોય હંમેશા કે જે સમતલમાં સદિશ પડેલા હોય એને લંબ જ ક્રોસ ગુણાકારની દિશા થાય. બરાબર? એ ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ, પણ એ ક્રોસ બીનું મૂલ્ય બી ક્રોસ એના મૂલ્ય જેટલું જ થાય. કેટલું? એ બી સાઇન થીટા. ક્લિયર? આઈ હોપ આ વાત તમને બધાને ક્લિયર થઈ ગઈ હશે. રાઈટ?
તો આ થઈ ગયો તમારો સદીશોનો, બે સદીશોનો સદિશ ગુણાકારની દિશા કેમ મેળવવી અને સદીશોના સદિશ ગુણાકારનું મૂલ્ય કેમ થાય. તો આજના લેક્ચરમાં દોસ્તો આપણે શું વાત કરી? ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ, એટલે બે સદીશોનો અદિશ ગુણાકાર અને બે સદીશોનો સદિશ ગુણાકાર. ક્લિયર? આ વાત સમજાઈ ગયા છે. તો આજે અહીંયા સુધી રાખીએ, એટલે સદીશોના સરવાળા, બાદબાકી, ગુણાકાર, આ બધી જ વસ્તુની વાત થઈ ગઈ. ક્લિયર? હવે આપણે આ ગુણાકાર ઉપરથી અમુક ન્યુમેરિકલ્સ ગણીએ અને આનો કેવી રીતે ઉપયોગ કરવાનો એ તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. આજે આપણે અહીંયા સુધી રાખીએ.